હવે આપણે વાત કરીએ ચોથા નંબર પર છે He+2 તેમાં ઇલેક્ટ્રોન He2 માં 4 ઇલેક્ટ્રોન હોય છે અને He+2 માં 1 ઇલેક્ટ્રોન ઓછો એટલે કે 3 ઇલેક્ટ્રોન હશે. તેની આણ્વિય ઇલેક્ટ્રોન રચના જોઈએ. આણ્વિય ઇલેક્ટ્રોન રચના બરાબર સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 એટલે કે H2 માઇનસ જે બીજેની ઇલેક્ટ્રોન રચના થશે. બંધ ક્રમાંક બરાબર 1/2 NB માઇનસ NS 1/2 NB એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન આવશે. બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણે લખીશું 2 માઇનસ 1 એટલે કે 1/2 થશે. વાત કરીએ આપણે સ્થાયીતાની. તે સ્થાયી છે, થોડું ઘણું સ્થાયી હશે. હવે જોઈએ તેની ચુંબકીય ગુણધર્મ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલું હોય છે માટે તે અનુચુંબકીય છે. હવે આપણે જોઈએ તેનો ઉર્જા સ્તર આલેખ. તો અહીં આપણે જોઈ શકીએ કે આને આપણે કહીશું He+2 ની આણ્વિય કક્ષક એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ, હિલિયમ ની પરમાણુય કક્ષક, He+ ની પરમાણુય કક્ષક, ઇલેક્ટ્રોન મૂકીએ અહીં છે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s 1s 1s. હવે આપણે જોઈ શકીએ કે સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન છે માટે અહીં મૂકીશું આપણે 2 ઇલેક્ટ્રોન. સિગ્મા સ્ટાર 1s માં 1 છે માટે અહીં હિલિયમ માં 2 અને He+ માં આપણે 1 ઇલેક્ટ્રોન મૂકીશું. તો આ તેનો ઉર્જા સ્તર આલેખ થયો. હવે આપણે વાત કરીએ પાંચમા નંબર પર છે Li2. તો લિથિયમ. તો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન હોય છે અને Li2 માં 6 ઇલેક્ટ્રોન હશે. એની આણ્વિય ઇલેક્ટ્રોન રચના જોઈએ બરાબર 6 ઇલેક્ટ્રોન માટે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2. આપણે જોઈએ તેનું બંધ ક્રમાંક બરાબર 1/2 NB માઇનસ NA બરાબર 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 4 માઇનસ 2 બરાબર 2/2 એટલે કે 1. માટે આપણે કહી શકીએ કે તે સ્થાયીતા માટે સ્થાયી છે. હવે જોઈએ ચુંબકીય ગુણધર્મ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા નથી માટે તે પ્રતિચુંબકીય પદાર્થ છે.
હવે આપણે વાત કરીએ છઠ્ઠા નંબર પર છે VE2, જેમાં આપણે જોઈએ કે બેરેલિયમમાં 4 ઇલેક્ટ્રોન હોય છે, માટે VE2 માં 8 ઇલેક્ટ્રોન હશે. તેની આણ્વિક ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 8 ઇલેક્ટ્રોન માટે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 જે આવશે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2 તંત્રમાં બરાબર 1/3 NB માઇનસ Na બરાબર 1/3 4 માઇનસ 4 એટલે કે 0. માટે આપણે કહી શકીએ કે તે અસ્થાયી છે. સ્થાયીતા અસ્થાયી. ચુંબકીય ગુણધર્મ જોઈએ ચુંબકીય ગુણધર્મ આપણે જોઈ શકીએ કે અહીં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા નથી. માટે હા, હવે અસ્થાયી જો હોય તો તેનો ચુંબકીય ગુણધર્મ કશું પણ હોય નહીં. માટે આપણે ચુંબકીય ગુણધર્મ કશું પણ વિચારી ના શકીએ, કેમ કે બની જ શકે નહીં. નાવ પછી જ વાત કરીએ આપણે છઠ્ઠા નંબર પર B2 તો તેમાં ઇલેક્ટ્રોન જોઈએ. બે બોરોનમાં 5 હોય છે, માટે B2 માં ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન. હવે જોઈએ તેની આણ્વીય ઇલેક્ટ્રોન રચના તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અને પછી આવશે પાઈ ટુ px અને પાઈ ટુ py. તો પાઈ ટુ px અને પાઈ ટુ py ની ઊર્જા સમાન હોય છે, માટે એક બંનેમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. પાઈ ટુ px 1 બરાબર પાઈ ટુ py 1. હવે આપણે જોઈએ તેની બંધક્રમાંક બરાબર 1/3 NB માઇનસ Na બરાબર 1/3 6 માઇનસ 4. જે જોઈ શકીએ છીએ 2 4 અને 6 બંધકારક આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને 4 અબંધકારક આણ્વિક પ્રતિકારક આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા છે. માટે બરાબર 2/2 બરાબર 1. એટલે કે આપણે સ્થાયીતા માટે વાત કરીએ તો તે સ્થાયી છે. હવે આપણે તેનો ઉર્જા સ્તર આલેખ જોઈએ. તો હવે આપણે ઉર્જા સ્તર આલેખમાં જોઈએ તો અહીં આપણે કહી શકીએ કે P2 ની આણ્વીય કક્ષક અહીં બોરોનની પરમાણ્વીય કક્ષક બોરોનની પરમાણ્વીય કક્ષક. તો અહીં આપણે કહીશું સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s અને અહીં પાઈ ટુ px અને પાઈ ટુ py બંનેની ઉર્જા સમાન હોય છે, માટે આ છે પાઈ ટુ px પાઈ ટુ py સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સ્ટાર 2s અને આપણે કહીશું પાઈ ટુ px પાઈ py
અહીં ઇલેક્ટ્રોન જોઈશું અને જોઈશું 1s 1s 2s 2s px to py and to pz px to py and to pz એટલે આપણે લખીશું px py pz px to py to pz હવે આપણે ઇલેક્ટ્રોન મૂકીએ તો p2 માં પહેલા 4 માં 2 ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 2px માં 1 ઇલેક્ટ્રોન છે અને 2py માં 1 ઇલેક્ટ્રોન છે તો મૂકીશ હવે આપણે બોરોનની પરમાણુ કક્ષક માટે વાત કરીએ તો 2 4 5 6 7 8 2 4 ये પણ 2 4 હવે આપણે જોઈએ કે બોરોનમાં 5 ઇલેક્ટ્રોન એટલે 2 4 અને પછી 5મો ઇલેક્ટ્રોન આપણે બોરોનમાં 5 ઇલેક્ટ્રોન આવેલા હોય છે માટે તે 5 ઇલેક્ટ્રોન શું કે 1s માં 2 2s માં અને 2px માં ત્રીજી રીતે પરમાણુ કક્ષકમાં 2 1s 2 2s માં અને 1 2px માં અને આપણે B2 નો ઉચ્ચ સ્તર આલેખ કરીશું હવે આપણે જોઈએ C2 માટે તો સૌથી પહેલા આપણે જોઈએ તેમાં ઇલેક્ટ્રોન તો કાર્બનમાં 6 હોય છે માટે C2 માં 12 ઇલેક્ટ્રોન આવેલા હોય છે ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો સિગ્મા 1s 2 સિગ્મા સ્ટાર 1s 2 સિગ્મા 2s 2 સિગ્મા સ્ટાર 2s 2 પછી હવે 8 ઇલેક્ટ્રોન થયા હવે જો 4 ઇલેક્ટ્રોન ભરવાના માટે પાઈ 2px2 is equal to પાઈ 2py 2 હવે આપણે તેનો બંધ ક્રમાંક ગણીએ તો બંધ ક્રમાંક બરાબર 1/3 NB માઇનસ NA બરાબર NB અહીં આપણે 2 4 6 અને 8 માઇનસ NA એટલે કે 2 4 માટે બરાબર 2 તેનો બંધ ક્રમાંક 2 થશે માટે તેની સ્થાયીતા માટે કહી શકીએ કે તે સ્થાયી છે હવે તેનો આપણે ઉર્જા સ્તર આલેખ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં અને આપણે કહીશું C2 ની આણ્વીય કક્ષક અહીં કાર્બનની પરમાણ્વીય કક્ષક અહીં કાર્બનની પરમાણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન મૂકીશું સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પાઈ ટુ px અને પાઈ ટુ py બંનેમાં બે ઇલેક્ટ્રોન છે પાઈ ટુ px પાઈ ટુ py
હવે આપણે કાર્બન માટે વાત કરીએ. 1s 2s 1s 2s 2px 2py 2pz px py pz હવે આપણે ઇલેક્ટ્રોન મૂકીએ. તો સૌથી પહેલા આપણે આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન મૂકીએ. તો 2 1s માં સિગ્મા સ્ટાર 1s માં 2 સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પછી પાઈ 2px માં 2 પાઈ 2py માં 2. કાર્બનમાં ખાલી કાર્બનની પરમાણુ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય છે. તો તે 2 4 5 અને 6. તે જ રીતે કાર્બન માટે 2 4 5 અને 6. હવે આપણે તેનો ચુંબકીય ગુણધર્મ જોઈએ. ચુંબકીય ગુણધર્મ અહીં આપણને ખબર છે કે અહીં એક પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન આવેલા નથી, માટે તે પ્રતિચુંબકીય છે.